જો મારું જમવાનું થઈ ગયું છે તૈયાર. રોટલી જલ્દી કરો, ફટાફટ કરો, હાલો. સવારના 5 વાગ્યા છે અને હું ઉઠી ગઈ છું બિકોઝ આજે છે ને ઢોકળા બનાવવાના છે. સ્કૂલ હોય ને એટલે વહેલું ઉઠવું પડે. તો દિવસની શરૂઆત થાય છે મારે આ ફાકી પીવાથી. ફાકીની ઇન્ગ્રીડિયન્ટ્સ હું તમને કહીશ પછી. તો ચલો, ગુડ મોર્નિંગ બધાને. જો કેવી મજા આવે, જો કોઈ જ ઉઠ્યું ના હોય અને ધીમા ધીમા પક્ષીઓના અવાજ આવતા હોય, મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હોય. અહીંયા જો મારે 2 કબૂતર બેસે છે રોજ છે, એ હજુ ઉઠ્યા નથી. અને ધીમા ધીમા મસ્ત પક્ષીઓના ધીમા ધીમા અવાજ આવે છે. સુરત દાદા બહાર નીકળે છે. નેચર છે ને બહુ મજા આવે. હું રોજ થોડી વાર ઊભી રહું. અત્યારે સવારમાં કોઈ જ ના ઉઠ્યું હોય 5 વાગ્યામાં, કેટલી મજા આવે. હવે કબૂતર ઉઠ્યું, એક જતો રહ્યો, બી ગયું મને એમ છે. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. ઢોકળાનો મસ્ત વઘાર કરી દીધો છે. રાઈનો ને તલનો જ ખાલી વઘાર કરી દીધો છે બિકોઝ ગીશુને જીરું નથી ભાવતું. તો રાઈ, તલ અને હિંગનો વઘાર કરી દીધો છે. જો મસ્ત ઢોકળા થઈ ગયા છે રેડી. અને આમાં જો એક થાય છે, એક પ્લેટ હજુ બને છે, એટલે અમારે બી ચાલશે બંનેને, મારે ને પૂનમને અને છોકરાઓને લંચ બોક્સમાં. પેલો જો કિડ્સ જતા રહ્યા, બિચારા 7:15 વાગ્યામાં જતા રહે સ્કૂલે. 7:15 વાગ્યામાં સ્કૂલે જતા રહ્યા છે. હું એકલી વધી છું, પૂનમ ગયા છે મૂકવા એને. તો ચલો પૂનમ આવે ને ત્યાં હું ચા બનાવી નાખું અને પછી ઢોકળા અને ચા ખાઈ લઈએ. જો એક હતો ને, એક ગીશુ મિતુન બંનેને લંચ બોક્સમાં ભરી દીધો. અને આ છે મારા ને પૂનમના. એક સાઈડ થઈ ગયું હતું ને એટલે આ બાજુ બેસી ગયું છે. આ બાજુથી પાતળું રહ્યું, આ બાજુ જાડું રહ્યું છે. તો ચલો અમે લોકો નાસ્તો કરી લઈએ અને પછી બધું ઘરનું કામ કરીએ. ત્યાં પાછું લેવા જવાનો ટાઈમ થઈ જાય. આજે વહેલું જવાનું છે ને વહેલો ટાઈમ થઈ ગયો, મતલબ 1 કલાક વહેલો ટાઈમ થઈ ગયો. બહુ તાપ પડે છે ને એટલા માટે. તો ચલો પહેલાં નાસ્તો કરી લઈએ, પહેલાં પેટ પૂજા કરી લઈએ, કેમ કે 5 વાગ્યાની ઉઠી છું અને તો હવે ભૂખ લાગી હોય ને બહુ, તો પહેલાં પેટ પૂજા કરી લઈએ અને પછી ઘરના કામ કરીએ. બેયના બેગ લઈને પૂનમ ચાલતા થઈ જાય. પર્સ લેવાનું ભૂલી ગયા એટલે મીતુ પાછું પર્સ લેવા આવી હતી. તો ચલો નાસ્તો કરી લઈએ અને ચલો બધા નાસ્તો કરવા માટે. હેલો, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો રોજની જેમ મારો વ્લોગ થાય છે અહીંયાથી ચાલુ, કિચનમાંથી. અને આજે છે ને થોડુંક મૂડ સ્વિંગ છે બિકોઝ બપોરે સૂઈ ગઈ હતી. મોસ્ટલી આપણે બપોરે સૂતા ના હોય અને ક્યારેક ક્યારેક સૂઈ જઈએ ને એટલે મૂડ આવતા વાર લાગે. તો જો અહીંયા ટ્રાયપોડમાં ફોન લગાવી દીધો છે. હાથે દુખે છે જીમમાં, હમણાં જીમ 2 દિવસથી કરું છું તો પ્રેક્ટિસ થતાં વાર લાગે અને રોજનું પેલું થતાં વાર લાગે એટલે હાથ દુખે છે. તો આમ હાથ ફોન પકડી રાખું છું ને તોય પેલું થાય છે. તો આજ બપોરે સૂઈ ગયા હતા ને તો મૂડ આવતા મને એમ છે લગભગ રાત થઈ જશે, ત્યાં પાછી સૂવાનો ટાઈમ થઈ જશે. સૂવું નહોતું, મને એવું હતું કે હું સોફા ઉપર સૂઈ જઈશ, પણ ગરમી એટલી થતી હતી ને તો મેં કીધું લાવ ને રૂમમાં જાઉં. રૂમમાં ગઈ ને તો ઊંઘ ચડી ગઈ. અને ઊંઘ ચડી ગઈ, એવી ચડી ગઈ કે સપનું આવી ગયું. સપનામાં ટ્રેન કંઈક ટ્રેકની નીચેથી ઉતરી ગઈ ને એવું સપનું આવતું હતું ને તો ઊંઘ ઉડી ગઈ. પછી બહાર આવી ગઈ, બહાર આવીને પાછી સોફા ઉપર સૂઈ ગઈ. એટલે નાના છોકરાને નથી થતું દેવું મઢમાં ના આવે ઘડીક વાર, એવી રીતના આજે મારે એવું થયું. મોસ્ટલી બપોરે સૂતા ના હોય ને એટલે આવું થતું હોય, હે ને ગીશુ? જો ગીશુને તો એનર્જી કોણ જાણે ક્યાંથી આવે છે, કેટલી એનર્જી બાપરે. સવારની 6:30 વાગ્યાનો ઉઠ્યો હોય કાન્યો, હે તો રાતે એને 9 વાગે હજુ સૂવું ના હોય. એ તો શું કરે છે તું?
ક્લે રમે છે અત્યારે. ક્લે રમે છે. હજી 5:30 થશે પછી ડાન્સ કરશે. અને અમારે મોટા દીકરાની અપડેટ આપું ને તો મોટો દીકરો આખો દિવસ વાંચ્યા જ કરે છે. મારો દીકરો અત્યારે વાંચેલું એટલે પછી શાંતિ ને. પછી શાંતિ નહીં, પછી જેમ જેમ ઉપર જશે પછી રિવાઇઝ કરતું જવાનું. વાંચો માંડો છે. અમે તો આ ચેન કાઢી નાખ ને બેટા, તને ઓલું ખાતું નથી ડોકનું. કાઢી નાખ એવું હોય તો. ચલો તો શું કરો છો તમે? આજે શું બનાવવાનું છે આપણે? આજે બનાવવાનું છે મેગીનું શાક. મેગીનું શાક કોને બહુ ભાવે? મેગીનું શાક મતલબ કઢીનું શાક, જે આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ ને કે સેવનું શાક, ગાંઠિયાનું શાક, છાશમાં જે આપણે બનાવીએ. અને એને ઘણી જુદી જુદી રીતે ઘણા બનાવતા હોય અને ખાતા બી ઘણી અલગ અલગ રીતે હોય. જો રાઈસ જોડે ખવાય, ભાખરી, રોટલી, રોટલો બધા જોડે ખાઈ શકાય અને એમને મેં ખાઈ શકાય. હું મારી મમ્મીની પાછળ, હું નાની હતી ને ગીશું ત્યારે હું બા બનાવતા હોય ને આમ પ્લેટફોર્મ ઉપર બનાવતા હોય તો હું બાની પાછળ છે ને રકાબી લઈ લઈને ફરતી. બા મને આપો ને, મમ્મી મને આપો ને, મમ્મી મને આપો ને. બા છે ને પાક્યું ના હોય ને હજુ તો શાક, મતલબ ઘાટું ના થયું હોય ને ત્યાં મને આપી દે. પછી હું સ્પૂનથી બેઠી બેઠી ખાઉં. તમે કેમ એવું કરતા નથી? ગીશુને એનર્જી છે ને ખબર નહીં કેવી છે મારો દીકરો. હજુ 9 વાગે સુવામાં નહીં સમજે. તો ચલો બનાવી દઈએ આપણે કઢીનું શાક અને તમને આપી દઉં થોડીક ક્વિક રેસીપી. તો ચલો. જો તો અહીંયા મેં ચણાનો લોટ લઈ લીધો છે અને ચણાના લોટમાં મેં નાખી દીધું છે મરચું, મીઠું, હળદર, હિંગ અને થોડું ધાણા જીરું. હવે આને છે ને પાણી નાખી અને આપણે લોટ બાંધી લેવાનો છે. બહુ ઢીલો બી નહીં અને બહુ કઠણ બી નહીં એવો. ઢીલો લોટ થઈ ગયો હતો ને તો મારે થોડોક નાખવો પડ્યો, એટલે કન્સિસ્ટન્સી આવી રાખવાની છે. બહુ ઘાટી નહીં, બહુ પાતળી નહીં એવી. ચલો આ તો થઈ ગયો છે, લોટ બંધાઈ ગયો. અહીંયા મેં તેલ મૂકી દીધું છે, એમાં આપણે નાખશું રાઈ. આ છે જીરું. લીમડો નથી એટલે મેં લીમડો નથી નાખ્યો. અને આ છે લસણવાળી ચટણી. અને છાશ, છાશનો વઘાર કરવાનો. હવે આ છાશ વઘારી દીધી છે. આમાં મીઠું લાસ્ટમાં નાખવાનું છે ને તો છાશ ફાટી જાય, એટલા માટે જેમ આપણે કઢીમાં કરીએ ને એમ ફાટી ગયું છે. ઉકળી જાય ને ત્યાં સુધી આપણે એને રાખવાનું અને પછી એમાં આપણે આવા કાણાવાળા જાડાથી અંદર કડીઓ પાડી દેવાની. જો હવે છાશ અહીંયા મસ્ત ઉકળી ગઈ છે, સરસ ઉકળવા માંડી છે. હવે આપણે છે ને આ જારા વડે એમાં કડીઓ પાડશું. છાશ ઉકળે ને પછી જ કડી પાડવાની, નહીં તો નીચે બધી એક ચોટી જાય. એમાં જો આવી રીતના કડી પાડવાની. મસ્ત કડી પડી ગઈ છે. હવે છે ને કાની સિક્રેટ ટ્રીક હોય છે, ટ્રીક હોય છે કે આમાં જો પાછળ લોટ વધ્યો હોય ને એમાં થોડું પાણી નાખી અને પછી હલાવી અને આ બધું ધોઈ કાઢવાનું. આમાં ડુંગળી, ટામેટા એનાથી તમે વઘાર કરી શકો. અત્યારે મેં ડુંગળી ને ટામેટા ને એવું કંઈ નાખ્યું નથી, સીધું એમ જ કરી દીધું છે. ઢોળાનું અહીંયા અને પછી આ નાખી દેવાનું ઘોળામાં. એટલે શાક આપણું છે ને તરત જ ઘાટું થવા માંડશે. જો
પછી આને ધીમો ગેસ કરી નાખવાનો, એટલે ધીમા ગેસે ઉકળશે અને પછી ઘાટું થઈ જાય ને એટલે આપણું શાક રેડી. ચલો જો શાક બની ગયું છે, એ એની રીતે ઉકળે છે અને મારે હવે બનાવવાની છે મારા માટે રોટલો જુવાર અને મકાઈનો. ગીશુ તારે ભાખરી ખાવી કે રોટલી ખાવી? હમણાં નહીં, ડેડીની ને જોડે કાંઈ નહીં. હની ના ખવાય બેટા, આવા કાળા તડકાના હની ખવાય. તો ચલો અત્યારે હું મારો બનાવી નાખું રોટલો, મીતુને ભાખરી ખાવી હશે અને પૂનમ માટે રોટલી. તો ચલો બનાવી દઈએ પહેલાં. જો મારું જમવાનું થઈ ગયું છે તૈયાર. રોટલો, છાશ, શાક અને આ લસણવાળી ચટણી મારે આજ થોડી ખાવી છે. એની જોડે બહુ મજા આવે. અને ડુંગળી બી બહુ મજા આવે, કાચું મરચું બી બહુ મજા આવે, જે ખાવું હોય. પણ મમ્મીના હાથના શાક જેવો તો ટેસ્ટ ના જ આવે, ના જ આવે, ના જ આવે. ગમે એટલું કરીએ તો એ કાંઈ ના નાખે, ખાલી બેઝિક મસાલાથી બનાવે ને તોય એટલું મસ્ત શાક લાગે. એ ત્યાં જાશું ગામડે એટલે એનો પ્રોગ્રામ કરશું એકવાર. તો ચલો અત્યારે આમાં જમી લઈએ આપણે. વાગ્યા છે 5:30 ને 5:30 હું જમવા બેસી ગઈ છું. અને પૂનમની ભાખરી, પૂનમની રોટલી અને મીતુની ભાખરી હજુ બનાવવાની છે, એ હું આવીને બનાવીશ 8 વાગે. તો ચલો જમવા માટે. જો શું કહે છો કે શું? જો અહીંયા બધા મસ્ત મેગીના શાકનો લુપ્ત ઉઠાવે છે. પૂનમને ઓછું ભાવે છે, એને જો અધૂરું મૂક્યું, અધૂરું ન મૂકાયું ને. અને આમ બેસીને કોણ ખાય? આપણે પેપ્સી લાવ્યા હતા તો એ પૈસા ના આપી જાય? પૈસા આપણે ના દેવાના હોય, એ આપણે એના માટે વસ્તુ લાવ્યા હોય ને તો એ આપણને પૈસા આપે. પેપ્સી આપવા ગયા તો આપણે એને પૈસા ન આપો ને એ આપણને આપે. પૈસા કેમ પેપ્સી ન દે આપણને? આંટી કહે કે પૈસા તમે રાખી લે, પેપ્સી લાવો પાછી. પર્વભાઈ ટમીમાં એ છે. જો હું ગીશું નાઇટ ડ્રેસમાં આવી ગયા. હું ગીશું ને પૂનમ ત્રણેય. ગરમી બહુ જ છે, બહુ જ અતિશય બાપા રે, બહુ ગરમી છે. અને કાલે છે ને, કાલે એક ગુડ ન્યૂઝ છે પણ કહેવાનું નથી, તમારે નેક્સ્ટ વિડીયોમાં જોવાનું છે, હે ને? નેક્સ્ટ વિડીયો જોજો કે નેક્સ્ટ વિડીયો જોજો. અને ફ્રાઈડે જોજો. ફ્રાઈડે નહીં આવે, ફ્રાઈડે કાલે આ વિડીયો આવશે, પછી સેટરડે નહીં સન્ડે વિડીયો આવશે તારા વાળો. તો ફ્રેન્ડ્સ જોજો. મારા ફ્રેન્ડ્સ બી આવશે. પ્રિશા. ઓ જમી લ્યો પછી બેડ ન્યૂઝ આપું. કેવા બેડ ન્યૂઝ પૂનમ? જલ્દી કરો, ફટાફટ કરો, હાલો. બેડ ન્યૂઝ સાંભળો ફટાફટ. મિતુન મેં કીધું આમ ઉપરથી નાખતી હતી ને તો મેં કીધું નીચેથી બેસ, આમ નાખ ના સરસ વ્યવસ્થિત નહીં. નીચે બેસી પૂછી ડસ્ટબિનમાં નાખે છે. હે રાખતું નથી તને? થઈ ગયું બસ. ત્યાં મોય હું ધોઈ નાખું. ના હું ધોઈ નાખું બેટા, રેવા દે માં દીકરા, રેવા દે બેટું, રેવા દે, હું કરી નાખીશ. શું કહું છું, ખોટું નથી કહેતી, મૂકી દે. તો પ્લેટફોર્મ કર ને હું ત્યાં કરું. ઓકે ચાલો. Milo. Silo, silo. Pecah daga.
હવે પાછું 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 હાલે હાલો હાલો હું ને ગીશુ આવી ગયા છે રૂમમાં 9 o'clock થઈ ગયા છે એ તો ગીશુએ ડેડી જોડે બહુ બધી મસ્તી કરી લીધી અને હવે થોડીક વાર અહીંયા ડ્રોઈંગ કરે છે ગીશુએ જો કાલ મસ્ત એક ડ્રોઈંગ બનાવ્યું હતું કાલે જ બનાવ્યું તો કાલે અર્થ ડે નહોતો તું જા પૂછ તું પૂછ તો જા જો ગીશુએ મસ્ત બનાવ્યું છે અર્થ ડેનું છે લવ અર્થ કીપ ક્લીન સેવ વોટર ડોન્ટ કટ ટ્રી કેટલું મસ્ત બનાવ્યું છે ગીશુએ કાલે હતો 22 માર્ચ સોરી એપ્રિલ ચાલે છે ને હા તો 22 એપ્રિલ હા ચલો ફ્રેન્ડ્સ તો અહીંયા મીઠી નોકઝોક સાથે વિડીયોનો કરીએ એન્ડ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી કાલે નહોતો બસ